વડોદરા શહેરમાં દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ફોર્મ 7 હેઠળ બાય આર વાંધા અરજી પ્રક્રિયા બાબતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ ફોર્મ 7 મુજબની વાંધા અરજી મુદ્દે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। આ દરમિયાન સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા હાય હાય ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રજૂઆત દરમિયાન જિલ્લા કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રદર્શન દરમિયાન વિપક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કપિલ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર સોંપી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આજે આવેદનપત્ર સાથે સાથે જે સાબિતી છે, જેમના નામ કમી થઈ ગયા છે, જીવિત છે, જગ્યા પર રહે છે તોય છતાં એમનું નામ કાઢી દીધું છે। પ્રમુખે જે રજૂઆત કરી છે બિલકુલ સાચી અને સ્પષ્ટ રજૂઆત છે। જો તમારે ચૂંટણી આવી રીતે જ કરવાનું હોય કે બધાના નામ કાઢી દેવા, લોકોને હેરાન કરવા, 10 આવેદનપત્ર આપ્યા પછી પણ જવાબ નહીં આપે, જે લોકોએ વાંધા અરજી કરી છે એ ડુપ્લિકેટ છે એવું કહે છે કે અમે અરજી કરી નથી, તો તમે કઈ રીતે અરજી સ્વીકારી? પહેલી વાત તો એ છે। અને જો દાદાગીરીથી પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ લઈ, આ બીએલઓ ડીએલઓનો સાથ લઈને જો આ રીતે લોકોને મતદાતાઓને હેરાન કરી અને ચૂંટણી જીતવા માંગતા હોય તો તમે આ જે મતાધિકાર છે, જે દરેક નાગરિકનો મતાધિકાર છે, એનાથી તમે વંચિત રાખી અને ચૂંટણી જીતવા માંગતા હોય તો આવી ચૂંટણી ના કરાવો તો સારું છે। એના કરતાં આમ જ લઈ લો, કારણ કે ગુંડાગીરી, પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ, સરકારી અમલદારનો સાથ, બધાનો સાથ લઈ અને નાગરિકોને હેરાન કરી અને આ ચૂંટણીમાં જવાબ નહીં આપવાનું આ પ્રકારનું જે ચાલતું હોય એની સામે કોંગ્રેસ પાર્ટીનો વાંધો છે। કોંગ્રેસ પાર્ટી લડશે લોકો માટે, જન આંદોલન કરશું, પણ મતાધિકારથી કોઈને વંચિત નહીં રાખીએ, એ પ્રમાણેની મારી કાર્યવાહી છે।